રાજ્યભરમાં ડિમોલેશનની કાર્યવાહી જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક સમયથી કેટલાક મહિનાઓથી આપણે જોઈએ તો જે પણ જિલ્લાઓમાં ગેરકાયદેસર દબાણો થયા હોય ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે જ્યાં ગેરકાયદેસર દબાણ થયું હોય ત્યાં। એ જે અમદાવાદની વાત હોય, અમદાવાદથી લઈને ક્યાંક અંબાજી સુધીની પણ અંબાજીમાં પણ ક્યાંક તે પ્રકારના દ્રશ્યો ગઈકાલે જોવા મળ્યા। આ પહેલાં પણ દરિયા કિનારે પણ જે ગેરકાયદેસર દબાણો હતા, કાંઠા વિસ્તારના અનેક એવા સ્થળો હતા, જગ્યાઓ હતી જ્યાં ગેરકાયદેસર દબાણ થયું હતું। તે ધાર્મિક સ્થળ પણ કેમ ન હોય, તમામ જગ્યાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ વાત અહીંથી નથી અટકતી। દબાણ હટાવવાની કામગીરી થયા બાદ પણ ક્યાંક હવે વિપક્ષ છે તેના તરફથી પણ ક્યાંક આ મામલે જે લોકોએ દબાણ કર્યું હતું તેમની વારે આવ્યા છે। ક્યાંક આ મામલે રાજનીતિ થઈ રહી છે તેવા આક્ષેપો કર્યા। કોંગ્રેસ નેતા અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ પણ આ મામલે મુલાકાત કરી હતી, ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા। આ મામલે સવાલ તે થઈ રહ્યો છે, દબાણ હટાવવામાં આવ્યા, કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ મુદ્દે શું ખરેખર એવી રાજનીતિ થઈ રહી છે? આખરે કાર્યવાહીને લઈ આ તથ્ય શું? આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરવી છે આજે સીધો સંવાદમાં। આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, નિલેશભાઈ સોલંકી બીજેપી નેતા છે અને પરાગભાઈ પંચાલ કોંગ્રેસ નેતા છે। આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં। સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું। ન માત્ર પાછલા કેટલાક દિવસોની વાત કરી, પરંતુ પાછલા કેટલાક મહિનાઓથી દરિયાકાંઠાના એવા વિસ્તારોની વાત આવી જાય, મહાનગરોની વાત આવી જાય, અમદાવાદથી લઈ અંબાજી સુધી ગઈકાલે પણ અંબાજીમાં ક્યાંક દ્રશ્યો એવા સામે આવ્યા। દબાણ હટાવવામાં આવી રહ્યા છે, કાર્યવાહી ખરેખર યોગ્ય રીતે ક્યાંક થઈ રહી છે। વિપક્ષ તરફથી જે ક્યાંક મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે કે સંવેદનશીલતા નથી રાખવામાં આવતી, એક દિવસમાં માત્ર નોટિસ આપીને આ દબાણ હટાવી દેવામાં આવ્યું। તથ્ય શું આ મામલે? આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ તમામ ઘટનાઓને આપ કઈ રીતે મૂલવી રહ્યા છો? મૂળભૂત રીતે જે દબાણો થતા હોય છે ને એ ગેરકાયદેસર હોય છે ને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સરકાર ગમે ત્યારે પગલાં લઈ શકે છે। એટલે ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે એ જે કામગીરી ચાલી રહી છે એ અનેક જગ્યાએ પ્રશંસાને પાત્ર પણ છે। પરંતુ જે વિપક્ષ અવાજ ઉઠાવી રહ્યો છે એ ખોટું છે એવું પણ હું નથી કહેતો, કારણ કે એમાં પાછું તમે દબાણો હટાવો છો તો એમાં થોડી માનવતા અને સંવેદનશીલતા પણ દાખવવી જોઈએ। જો વર્ષો જૂના દબાણો હોય અને રહેઠાણના હોય ને લોકો ત્યાં રહેતા હોય તો પછી એકદમ રોડ ઉપર ના આવી જાય, એમને વૈકલ્પિક વ્યવસ્થા મળે કે ગોઠવણ કરીને પછી તોડવામાં આવે તો એ વધુ માનવીય લાગે આપણને। આમ જોવા જાવ તો દબાણ છે ને, દબાણમાં 3 સ્ટેપ ઉપર રાજકારણ ચાલતું હોય છે। એક તો દબાણ કરવું, આ જ એક મોટું રાજકારણ છે। દબાણ કોણ કરી શકે? કે જે પહોંચેલો હોય એ, કે કોઈનું રાજકારણ, કે કોઈનું પીઠબળ હોય, કે કોઈ અધિકારીનું પીઠબળ હોય તો। એટલે દબાણ કરવું, દબાણ કરવા દેવું અને પછી થઈ ગયેલું દબાણ તોડવું, આ 3 સ્ટેપની અંદર છે ને રાજકારણ ચાલતું જ હોય છે। ક્યારેક આ તરફ હોય છે, ક્યારેક આ તરફ હોય છે। ઇમ્પેક્ટ ફી કેમ વારંવાર સરકારને લાવવી પડે છે? એ ગેરકાયદેસર બાંધકામનો પ્રશ્ન હલ નથી થતો, માટે તો 3 વખત ઇમ્પેક્ટ ફી લાવવી પડી છે સરકારને। ઇમ્પેક્ટ ફી કોઈ સારી વસ્તુ નથી। તમારે ગેરકાયદેસર બાંધકામને તમારે નજીવી ફી લઈને કાયદેસર કરવાનું છે, એ કોઈ સારી વાત તો છે જ નહીં। એટલે આખી જે પ્રક્રિયા ચાલે છે એમાં તમે જુઓ કે મૂળ શરૂ થયું ઉત્તર પ્રદેશથી। ઉત્તર પ્રદેશમાં જેસીબીનું રાજકારણ ચાલ્યું, ક્યાંક બુલડોઝર કલ્ચર પણ દાખલ થયું અને એ જે યોગીએ તો ચૂંટણીના પ્રચારમાં પણ જેસીબીનો ઉપયોગ કર્યો, અને કારણ કે દબાણો હટાવ્યા એ ત્યાંના લોકોને ગમ્યું હતું એટલે જેસીબીથી એને મતો મળવાના હતા, નહીતર તો શું કામે જેસીબી બતાવે। એટલે જેસીબી કલ્ચર પછી ધીરે ધીરે આખા દેશમાં ફેલાયું। ગુજરાતની અંદર પણ અત્યારે જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમને મક્કમતા દાખવી છે અને વર્ષો જૂના દરિયા કિનારાના દ્વારકાને એ બાજુના જે દબાણો છે એ હટાવવાનું ચાલુ કર્યું છે। અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે, કેટલાક ધાર્મિક બાંધકામો પણ થઈ ગયા હતા। એટલે
એ જે હટાવ્યો છે એની પ્રશંસા પણ થઈ છે. એટલે જે દાદાનું દમદાર કામગીરી ચાલી રહી છે દરિયા કિનારે. હવે દરિયા કિનારે ત્યાં અમિતભાઈ ચાવડા કોંગ્રેસના નેતા ગયા હતા અને એમણે આની ટીકા કરી છે કે આ રીતે નહીં કરવું જોઈએ એમ. એવું બીજો દાખલો તમને આપું તો અમદાવાદની અંદર સુભાષ બ્રિજ પાસે હટ્યા હતા, પછી અહીંયા ઓઢવમાં જે માલધારીની વસાહત છે, રબારી વસાહત, ત્યાં દૂર કરવામાં આવ્યા. ત્યાં શક્તિસિંહ ગોહિલ ગયા હતા અને એમણે પણ આ જે પ્રવૃત્તિ છે ને અમાનવીય ગણાવી હતી કે રહેઠાણ વર્ષોથી રહેતા હતા એવા મકાનોને તમે નોટિસ આપ્યા વગર કે સોલ્ટ નોટિસમાં તોડ્યા, એટલે ત્યાંના રહીશો છે એ પરેશાન થાય છે. હવે કોઈ પણ મકાનમાં તમે વર્ષોથી રહેતા હોય અને અચાનક જ તોડવાની વાત આવે તો લોકોને ચોક્કસપણે પ્રશ્નો ઊભા થતા હોય છે. હવે જે વાત કરીએ દબાણો ઊભા થવાની, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું TDO ખાતું અને જે એસ્ટેટ ખાતું છે કરે છે શું? એને શા માટે પાયામાંથી અટકાવતા નથી? એ 4-4 માળના મકાનો થઈ જાય, 5-5, 7-7 માળના થાય ને પછી એ તોડવા નીકળે. એટલે એ વખતે તમે જુઓ તો તમારા મેન પાવરનો દુર્વ્યય થાય છે, વિવાદ થાય છે, અને જે તમે ઈંટો ને રોડા ને સિમેન્ટ ને સ્ટીલ નકામું થઈ જાય છે, એ રાષ્ટ્રીય બગાડ પણ થાય છે. તો પછી તમે એને શા માટે પાયામાંથી અટકાવતા નથી? માત્ર હપ્તા આવે છે એટલે કરવા દેવાનું અને હપ્તા પૂરા થાય એટલે તોડવા જવાનું? આ કયા પ્રકારની વાતો છે? એટલે અમદાવાદમાં પણ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો છે. તમે ગઈકાલે જુઓ કે ગઈકાલે હાઈકોર્ટની અંદર જે કેસ ચાલે છે, દબાણો, રોડ પર રખડતા ઢોર, રોડના ખાડા, આ બધા અંગે જે એક કન્ટેમ્પ્ટની રીટ ચાલે છે હાઈકોર્ટમાં, અને એમાં ગઈકાલે પોલીસ તંત્રના અને કોર્પોરેશનના અધિકારીઓને હાજર રાખી અને હાઈકોર્ટે ઉધડો લીધો હતો અને એટલી બધી કડક ટીકા કરી છે. જસ્ટિસ AS સુપિયા અને જસ્ટિસ ગીતા ગોપની જે બેન્ચ છે એણે બહુ કડક શબ્દોમાં કહ્યું છે કે અને એમાં જે સરકારી વકીલ છે અમિત પંચાલ, એણે એમ કહ્યું કે 102 મુદત પડી છે, 6 થી 7 વર્ષથી આ કેસ ચાલે છે. કોર્ટે 62 જેટલા હુકમો કર્યા છે, એ હુકમોનું કેમ પાલન થતું નથી? અને જે અમિતભાઈ હંમેશા એ આકરા સવાલો પૂછવા માટે ટેવાયેલા છે, એમાં એમણે ગઈકાલે જે આકરા સવાલો પૂછ્યા કે જે સત્તાવાળા છે એનું આ જે કહેવામાં આવે છે એનું અસરકારક પાલન કેમ કરતા નથી? એટલે આખું જે ગેરકાયદે દબાણો છે, પાર્કિંગ છે, આ બધા જ જે મુદ્દાઓ છે એ એમણે ઉપાડ્યા હતા. હવે રોડ ઉપર જે દબાણો છે એ 3 પ્રકારના છે. એક ગેરકાયદે બાંધકામના, બીજું લારી ગલ્લા પાથરણાના, અને ત્રીજું ગેરકાયદે પાર્કિંગ. હવે TP રોડ માની લો કે 28 ફૂટનો હોય, એમાં 10 ફૂટ સુધી પાર્કિંગ હોય તો એ 18 ફૂટનો રોડ થઈ જાય છે, અને ગેરકાયદેસર પાર્કિંગ પણ વધતું જાય છે. પાર્કિંગ પોલિસી છે એ લાગુ પડતી નથી, અને અમદાવાદની અંદર પણ દિવસે ને દિવસે ટ્રાફિક અને પાર્કિંગનો પ્રશ્ન અત્યંત જટિલ બનતો જાય છે. અને તમે જુઓ કે એને કારણે લોકો એટલા બધા ગુસ્સામાં હોય છે કે એકાબીજીના વાહન ટચ થઈ જાય તો ક્યાં હે કરીને નીચે ઉતરે છે. અને તમે જો બોપલની દુઃખદ ઘટના યાદ કરો તો બિચારા વિદ્યાર્થીને ચપ્પા મારીને ત્યાં એનું ખૂન પણ કરી નાખ્યું હતું, એનું મોત નિપજાવી દીધું હતું. એક આશાસ્પદ છોકરો જેને માઇકામાં એડમિશન મળ્યું હતું, એને ત્યાં પછી કોન્સ્ટેબલ નીકળ્યો એ માણસ હત્યા કરનારો, એણે એનું મોત નિપજાવી દીધું. એટલે આખો જે પ્રશ્ન છે એ દિવસે ને દિવસે જટિલ બનતો જાય છે. કોર્ટે એવું પણ નોંધ્યું કે જ્યારે મુદત આવે ત્યારે તમે દેખાવ પૂરતી કામગીરી કરશો અને પછી જેસે તે થઈ જાય છે. નિલેશભાઈ, વિપક્ષ જે હવે આરોપ કરી રહ્યું છે, પહેલાં તો કાર્યવાહી થાય છે, ખૂબ જ સારી બાબત છે. જે ગેરકાયદેસર દબાણ થયું હતું તે હટવું જોઈએ, પરંતુ સંવેદનશીલતા નથી. ક્યાંક જે લોકોને જરૂર હતી, રહેઠાણ હતું, ઉતાવળમાં એવી નોટિસ આપી દેવામાં આવી, બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી, તેમનો સામાન ત્યાં રહ્યો, ઘરના વાસણો ત્યાં છે. જે આરોપ કરી રહ્યા છે, વિપક્ષના આરોપોને લઈને શું કહેશો આપ?
કુંજભાઈ નમસ્કાર. મંતવ્યની જનતાને તમારા બધા જ પ્રશ્નના જવાબ આપી દઉં કે ઉતાવળ કે વિપક્ષ. હવે 2015થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જ્યારે 1950માં એની એ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી, એટલે આપણે ઘણા બધા આક્ષેપો ટીવી પર જોયેલા છે કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન 87માં આવ્યું, 92માં આવ્યું, 95, એવા કેટલાય કોંગ્રેસના નેતાઓ કે એના કાર્યકર્તા ટીવી પર બોલ્યા. હું આપને કહું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના જુલાઈ 1955માં બોમ્બે પ્રોવિન્શિયલ કોર્પોરેશન એક્ટ હેઠળ 1949 હેઠળ કરવામાં આવી હતી, બરાબર. હવે 2015થી અમારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણીજીએ જે પ્રેસ કોન્ફરન્સમાં આપણે કહ્યું કે ભાઈ 2015થી કુંજભાઈ વારંવાર નોટિસો આપી, કાયદાકીય રીતે એમને સૂચના આપી, બધી જ રીતની કાયદાકીય પદ્ધતિથી એમની એ ડિમોલેશન કરવામાં આવ્યું જનહિત માટે, બરાબર. હવે બીજું કે બધા જ ગેરકાયદેસર હતા મકાનો. કોર્પોરેશન ક્યારેય બીજી વસ્તુ કે એમને આક્ષેપો કર્યા કોંગ્રેસે, તો કોંગ્રેસને હું કહેવા માંગીશ કે રોજ સવારે રાજનીતિ કરવી, વોટ બચાવવાની, વોટ બેંકને બચાવવાની એક કહેવાય ને કે પદ્ધતિ કરવી, એક ખોટી વાત છે. આજે સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બેટ દ્વારકાથી માંડીને જામનગરના તટ દરિયા સુધીથી માંડીને અંબાજીથી ઉમરગામ સુધી કુંજભાઈ બધી જ જગ્યાએ ડિમોલિશનની પ્રક્રિયા કાયદા અનુસાર ચાલી રહી છે. હવે કોંગ્રેસ જ્યારે ઊંઘમાંથી જાગે છે ત્યારે કે ભાઈ અમારી વોટ બેંક, અમારે અહીંયા આ થયું, તમે અહીંયા આ કર્યું, તમે એક જ સમાજ. ભારતીય જનતા પાર્ટીની સરકાર, તંત્ર અને એના કોર્પોરેશન ક્યારેય કોઈ જ્ઞાતિગત કોઈના કોઈ તકલીફ નથી પહોંચાડતી. હું આપના માધ્યમથી ક્લિયર કરવા માંગુ છું. જ્યારે બેટ દ્વારકામાં આપણે જોયું કે કેટલા એવા એકરો હતી કે જેને સરકારી જમીન દબાવી હતી, દબાણો કર્યા હતા. 2002થી આ ગુજરાત સરકાર લેન્ડ ગ્રેબિંગનો કાયદો લાવી. કેમ લાવી? કારણ કે લોકોની એટલી બધી કમ્પ્લેનો હતી કે પ્રાઇવેટ જગ્યાઓમાં પણ લોકો દબાણ કરતા હતા, તો સરકાર આ કાયદો લાવી. હવે સરકારી જમીનને અતિક્રમણથી બચાવવા માટે ગુજરાત હાઈકોર્ટે પણ આ સરકારને ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે, ઘણા બધા ટકોર પણ કર્યા છે. આ સરકાર બધા જ પક્ષે સાંભળતી હોય, પણ જ્યારે કુંજભાઈ તમે ગેરકાયદેસર અતિક્રમણમાં જે રહેતા હોય એને ખબર છે કુંજભાઈ કે ગમે ત્યારે આ બુલડોઝર આવવાનું છે. વૈકલ્પિક વ્યવસ્થા એને આપવામાં આવે છે કે જે લોકોને સરકારની જે જમીન હોય કે કોઈ જગ્યાએ કોઈ આપેલી હોય, યુએલસી હોય કે કોઈ બીજા નવા કોન્સેપ્ટ પ્રમાણે એ જગ્યા વૈકલ્પિક આપી શકાય. તમે ઓરિજિનલ જ્યાં જુઓ ત્યાં મફતમાં તમે જગ્યા જ્યાં જુઓ છો જમીન, અને ત્યાં અતિક્રમણ કરો છો, દબાણ કરો છો, ગેરકાયદેસર બાંધકામ કરો છો, તો એમાં તો સરકાર ના આપે ને. આ સરકારે ઘણા બધા ઝોપડા એને દૂર કરીને પાકા એમને 1 BHK 2 BHK મકાનો આપ્યા છે, ને એ પણ સારી જગ્યાએ. ગરીબોના ઘરનું જે પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ જ સફળ થઈ, અને બીજા 2 કરોડ મકાનો બનાવવાના છે PM આવાસ યોજનામાંથી. એટલે આ એક કામ પણ થઈ રહ્યું છે. આ જે આક્ષેપો છે એ પાયા વિહોણા છે, અને માત્ર વોટ બેંકની રાજનીતિ માટે કોંગ્રેસ આગળ આવી રહી છે. ચલો પરાગભાઈને પૂછી લે. પરાગભાઈ, આમાં આ વસ્તુ થઈ શું રહ્યું છે? સંવેદનશીલતા દાખવવામાં આવી રહી છે, જે આપણા વિપક્ષના જે ઉચ્ચ હોદ્દેદાર નેતા તરફથી જે નિવેદન સામે આવ્યા તેની વાત કરું છું, અને ક્યાંક જે વાસ્તવિકતા છે, જે ગેરકાયદેસર દબાણ થયું છે તે પણ જાણે છે કે આજે નહીં કાલે ક્યાંક ખોટું જે થયું છે કાર્યવાહી ચોક્કસથી થશે. પરંતુ આ મુદ્દા શું કહેશો આપ? ભાઈ, સંવિધાનિક લોકતંત્રમાં નાગરિક અધિકારો અને આઝાદીની સુરક્ષા જરૂરી છે. સુપ્રીમ કોર્ટ એવું કહે છે. હવે આપણા પ્રફુલભાઈ હમણાં જેમ વાત કરી કે યુપીની અંદર આ યોગી આદિત્યનાથે સૌપ્રથમ બુલડોઝરની શરૂઆત કરી, પછી રાજસ્થાન, MP, યુપીવાળાએ આજુબાજુના સ્ટેટમાં ગયું, ને હવે આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ આ કરી રહ્યા છે. ત્યાંની રાજનીતિ ને અત્યારે જે થઈ રહ્યું છે એ આખી વસ્તુ અલગ છે. અહીંયા એક માનવીય અભિગમની વાત છે. સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ભાઈ તમે બુલડોઝર એક્શન એક સામૂહિક દંડ બરાબર છે, જે સંવિધાનમાં એની કોઈ જોગવાઈ નથી. તમે જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર બાંધકામ હોય, નદી નાળા હોય, સાંકડી ગલીમાં ફૂટપાથ હોય, અથવા રેલવે લાઇન પર કોઈ ગેરકાયદેસર બાંધકામ હોય, તો એને દૂર કરવા માટેની એક પદ્ધતિ હોય છે.
પહેલાં આરોપી અથવા તો દોષી હોય એને ઘર એકદમ પાડી ના શકાય, એને જાહેર નોટિસ આપવી પડે, રજિસ્ટર 15 દિવસ પહેલાં એને નોટિસ બહાર ચોંટાડવી પડે, સુનાવણી થાય, તારીખ બતાવવી જરૂરી થાય, 15 દિવસ સમયનો કલેક્ટર અને ડીએમ દ્વારા સૂચના આપવામાં આવે, નોડલ ઓફિસર એની અંદર નિયુક્ત કરવામાં આવે, એને સાંભળવું પડે, રેકોર્ડ વ્યક્તિગત દરેકને સાંભળવું પડે, રેકોર્ડ કરવું પડે અને ત્યારબાદ તમે અંતિમ આદેશ લઈ શકો છો. આ પ્રકારની કોઈ પણ, હવે ધારો કે આપણે વાત કરીએ બેટ દ્વારકાની વાત કરીએ તો ત્યાં એ કેટલાક ધાર્મિક લોકો, પર્ટિક્યુલર ધાર્મિક લોકો દ્વારા મસ્જિદ બનાવવામાં આવેલી, એ વાત બરાબર છે કે ભાઈ તમે સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી હોય તો એને તમે કાર્યવાહી કરો, પણ એની જોડે જે બીજા લોકો નિર્દોષ લોકો હોય તમે એને પણ તમે ખોટી રીતે કાયદાની અડફેટે લઈ લો, માનવીય અભિગમ ખોટો દર્શાવીને, તો એ યોગ્ય નથી. ત્યારે વિપક્ષ પોતાના મેદાનમાં આવે છે. વિપક્ષ એમ કહે છે કે ભાઈ તમારે જ્યાં જરૂર હોય કાયદાનું પૂરેપૂરું પાલન કરીને તમે જો દોષી હોય તો તમે કાર્યવાહી કરો, પરંતુ આપણે ઓઢવની વાત કરીએ, મને ખ્યાલ છે કે લોકસભાનું જ્યારે ઇલેક્શન હતું અને એ વખતે ત્યારબાદ સુભાષ બ્રિજ છે, આ બધી જગ્યાએથી જે લોકોના ઝૂંપડા અને મકાનો તોડી પાડવામાં આવ્યા, ત્યાં આ રોડ અને જાહેર રોડ પણ ત્યાં છે નહીં. એક એવી જગ્યાની અંદર છે કે તમે જો આપણે શું કહેવાય વટવા અને વટવાની આજુબાજુમાં વિસ્તારોમાં વર્ષોથી આવી વસાહતોથી આખો પટ્ટો જે છે એને ઇમ્પેક્ટ ફી લઈને તમે લીગલ કરી શકતા હોય તો આ થોડાક ઘરોને 300-400 ઘરો જ્યાં માલધારી સમાજ રહી રહ્યો છે એને તમે કેમ આટલા વર્ષો સુધી ત્યાં રહેવા દીધો? કેમ તમે એને ઇમ્પેક્ટ ફી ભરી અને રાતોરાત તમે એને બેઘર કર્યા? ઇમ્પેક્ટ ફી તો કરી શક્યા હોત ને તમે, પરંતુ ક્યાંક જે સાંઠગાંઠ છે કે ભાઈ એ જગ્યા ખાલી થાય, બિલ્ડરોને મળે. ભારતીય જનતા પાર્ટીને બિલ્ડરોની સાંઠગાંઠ ખૂબ જ બધાને ખબર છે, એટલે એ થાય તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એમના નેતાઓને ફાયદો થાય. આ પ્રકારની પણ કાર્યવાહી જ્યારે થતી હોય ત્યારે એનો વિરોધ કરવામાં આવે. નિર્દોષ લોકો કાયદાની અડફેટે આવ્યા કહી રહ્યા છે. આપનો જવાબ આપું પહેલા એક આ પંચાલભાઈ કહ્યું કે ભાઈ સુપ્રીમ કોર્ટે બુલડોઝર માટેની એમને શું કહ્યું તમે પ્રશ્ન? ગાઈડલાઈન આપી. ગાઈડલાઈન એટલે શેના માટે? હું ચોખવટ કરું કે યુપી અને મધ્યપ્રદેશમાં જે રીતે જે આરોપીઓ હતા એ લોકોના ઘરે બુલડોઝર કુંજભાઈ ચાલતું હતું, નિલેશભાઈ સુપ્રીમ કોર્ટે આપ્યું અલગ છે, ત્યાંની કાર્યવાહી ને એની કાર્યવાહી અલગ છે. હું પહેલા જ બોલી ગયો છું, આપણે કમ્પેરિઝન બીજી વસ્તુ ના, એટલા માટે કે સુપ્રીમ કોર્ટ આપણા ભારતમાં, આખા ભારતમાં લાગે છે અને એમના એ જે આરોપીઓના ઘરે જે બુલડોઝર ચાલતું હતું એની ઉપર સ્ટે લાવવાનું નક્કી, એટલે મેં સ્ટે નહીં કે એની પર એ નારાજગી વ્યક્ત કરી હતી, બીજા ક્યાંય નહીં. બીજી વસ્તુ કે વારંવાર અતિક્રમણ રોકવા માટે જે લોકો ગેરકાયદેસર અતિક્રમણ કરતા હતા, એમના મકાનો તૂટતા હતા, એ બચાવવા માટે કુંજભાઈ સ્ટે ઓર્ડર લાવતા હતા. આજે સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય, આજે એ સ્ટે ઓર્ડરનો માર્ગ મોકળો થઈ ગયો છે, નથી આપતા. કારણ કે હાઈકોર્ટે પણ આમાં કડક શબ્દોમાં કહ્યું છે કે ભાઈ રોડ વચ્ચે જે વોટર બોડી હોય, તળાવો હોય, પંચાયતો હોય, હાઈકોર્ટે મજબૂત કાર્યવાહી કરવા માટે સરકારને આદેશ આપ્યા છે. કુંજભાઈ એટલા માટે કહી રહ્યો છું કે આમાં કોઈ તમે વિચારો કે કોઈનું લીગલ મકાન હોય તો આ સરકાર કે તંત્ર કોઈ તોડી શકે? ના તોડી શકે. 2015 થી કઈ રીતે ઉતાવળ થાય? 2015 થી આજે 2025 થઈ. કુંજભાઈ કેટલી નોટિસો બજાઈ હશે, કેટલું? બીજી વસ્તુ તમને કહું કે માણસાઈની દ્રષ્ટિએ ક્યારે ચોમાસું હોય કે કોઈ બીજી ઋતુ હોય ત્યારે આ તંત્ર ભલે એનો ગેરકાયદેસર હોય એ થોડો સમય આપે છે, પણ આજે 10-10 વર્ષે કેટલી ઉતાવળ કરવાની? કેટલી કોઈ ઉતાવળ હોય? 10 વર્ષમાં કેટલી નોટિસો આપી હોય, કાયદાકીય જોગવાઈઓ હોય, બધી જ રીતે. રાતોરાત તો થઈ નહીં જતા હોય. હું શું કહું છું કે 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પહેલાના જશોદાનગર ચોકડી, જશોદાનગર ચોકડી, ઘોડાસરની આજુબાજુનો આખો વિસ્તાર જ આવો હતો. કોંગ્રેસ એને તમારા જ રાજ્યમાં, તમારા જ શાસનની અંદર ઇમ્પેક્ટ ફી ભરીને બધું આખું લીગલાઇઝ કરવામાં આવ્યું. તો એ શું કારણ કે એને તમે લીગલાઇઝ કર્યું? તમે બુલડોઝર ફેરવો. કોંગ્રેસના એક કાર્યકર્તાએ હમણાં જ ટીવી ઉપર એવું કહ્યું
કે હું સરકારની વિરુદ્ધ નિવેદન આપતો હતો, કોંગ્રેસના કાર્યકર્તા સાંભળજો કે હું નિવેદન આપતો હતો એટલે સરકારે બદલાની ભાવનાથી હવે એને એક દાવો કર્યો કે ભાઈ અમે અહીંયા રહેતા હતા 50 વર્ષથી અને કોર્પોરેશન એક્ટ આવ્યું 87માં. અરે ભાઈ 1950 થી 52 થી તો એક્ટ અમલમાં આવ્યું, તો ભાઈ તમે ખોટા. બીજી વસ્તુ કે સરકાર તંત્ર આ બધા જ કાયદા કાનૂન પ્રમાણે કુંજભાઈ આગળ વધે છે. તમે એવું હોય તો કોર્ટમાં જાઓ, સરકારને તમે ખોટી પાડો, પણ સરકારને માર્ગદર્શન આપે છે કે ભાઈ તમે કામ કેમ નથી કરતા, તો સરકાર કામ કરી રહી છે, તો એમાં કોંગ્રેસ એની વોટ બેંકની રાજનીતિ લઈને આવે છે. નિલેશભાઈ, કઈ રીતે આવે? એમને કોર્ટમાં જવાનું કુંજભાઈ તમે જે મકાન ઘર વ્યવહાર બેટ દ્વારકામાં હજારો મકાન, હજારો સાંભળી લઈએ, પરાગભાઈને સાંભળી લઈએ, નિલેશભાઈ. પંજાલભાઈ, ભાઈ હું શું કહું છું કે 400 ઘરો જે વઢવમાં થયા, તમે એ લોકોને કોર્ટમાં જવા માટેનો કોઈ મોકો આપ્યો નથી. 2015 તમે અરે પણ એને એમનો કેસ ચાલે નીતિ નિયમ પ્રમાણે કોર્પોરેશને એક્શન લીધા છે. પછી કેટલા નિયમો લાવવાના? એક્શન પછી લીધા તમારા 15 દિવસ પહેલા તો તમે નોટિસ આપી છે. ક્યાં ગયા 15 વર્ષની તમે વાત કરો છો. નોટિસો આપી ત્યારે ક્યાં સૂતા હતા? નોટિસ જ 15 એમને દિવસ પહેલા સપનું આપી આવ્યું છે. હતું, એકદમ અમે જ તો આવી કહીએ ગયા. છીએ કે કાયદાનું પૂરેપૂરું પાલન જ નથી અરે થયું. કુંજભાઈ, ગૃહમંત્રીને ધમકી મળી કે તમે તોડી લેજો, તમારા બાંધકામ તોડવાનું હોય એ. અરે ગૃહમંત્રીને ધમકીઓ મળે છે, ગૃહમંત્રીને એ કાયદાકીય ધમકી કામ આપી કરતા એટલે હોય, તમે તોડ્યા છે. એ મંત્રીશ્રી કામ કોઈ કરે છે. કોર્ટમાં જવાનો મોકો જ નથી આપવામાં આવ્યો. કુંજભાઈ, આમાં દુશ્મની એ કાયદાકીય એ ચૂંટાયેલો પ્રતિનિધિ આપણે મુદ્દા ઉપર પાછા આવીએ. માર્ગદર્શન હેઠળ નિલેશભાઈ. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કોઈ મંત્રી કામ કરતો હોય તો એને પર્સનલાઇઝ એને દુશ્મની વ્યવહારવાની અને ઉપરથી કોંગ્રેસ એમ કહે કે ભાઈ રાજનીતિ. હવે આપણે પરાગભાઈ, એક મિનિટ હા નિલેશભાઈ, આપણે હવે બધા જ પ્રકારના દબાણો ઉપર આવીએ. જી. ગેરકાયદે પાર્કિંગ છે એ પણ એક જ પ્રકારનું દબાણ છે. ગેરકાયદે લારી ગલ્લાન પાથરણા એ પણ એક દબાણ છે. તમે જુઓ કે અડધો રોડ રોકી લે છે. 28 ફૂટનો રોડ હોય તો 14 ફૂટ એમાં જતો રહે, 14 ફૂટ જ વાહનો માટે, અને એને કારણે ટ્રાફિક જામ થાય છે. એટલે બધા જ પ્રકારના દબાણોની વાત કરો તમે, તો કોર્પોરેશને એ દબાણો પણ હટાવવા જોઈએ. તમે જુઓ કે 4 રસ્તા ઉપર એક તમારે જીડીસીઆરની જોગવાઈ છે કે 4 રસ્તા ઉપર 100 મીટરમાં, આપણે 100 મીટર વધારે પડતું લાગતું હોય તો 50 મીટરમાં દબાણો ના થવા દેવા જોઈએ. તમે ટર્નિંગ લો ત્યાં કોઈ પાર્કિંગ કરી જતું રહ્યું હોય, આ બાબતમાં પોલીસવાળા જોતા નથી, કોર્પોરેશન જોતું નથી ને એટલે હાઈકોર્ટ વારંવાર એ લોકોને આમાં તમે બે વસ્તુ બોલ્યા. હા, એક મિનિટ વારાફરતી વાર જ છે. નિલેશ, એક મિનિટ નિલેશભાઈને બોલી લેવા દો. પંચાલભાઈ, એક જ મિનિટ. હું એનો દાખલો એમને- નિલેશભાઈને બોલી હું લેવા એમને દો. કોડ કરું કે એમને કહ્યું કે સર્કલ ઉપર કોઈ વ્યક્તિ પાર્ક કરીને જતું રહે છે અને પછી પોલીસ વાળો. હવે આપણા ત્યાં દરેક વ્યક્તિએ પોલીસ વાળો ના હોય પ્રફુલભાઈ. બીજી વસ્તુ ઉપર કે કોઈ ઉપર parking નિલેશભાઈ, કરે છે, નિલેશભાઈ, કરે છે, તો એને નિલેશભાઈ, towing તો નહીં થાય છે ને. નહીં, નિલેશભાઈ. મને એમ કહો, parking કરે છે કોઈ પણ વ્યક્તિ, નિલેશભાઈ. આ જનતાને awareness-નો પણ આ વિષય બને છે. નિલેશભાઈ, ના, 4 ના, આ- રસ્તાની 50 મીટરની ત્રિજ્યામાં એક પણ ગેરકાયદેસર એ બાંધકામ ન થવાનું પ્રફુલભાઈ જે હોય. કહે આ તો છે, 4 રસ્તા પર તમારે ત્યાં રિક્ષા ઊભી હોય છે. સાપુર દરવાજા બહારથી દિલ્હી દરવાજા તરફ જતા તમે અરે, હેલ્મેટ જે સર્કલ પાસે ઊભી અરે, હોય છે, તમે જુઓ કે ગુરુકુળ રોડ સર્કલ પાસે ખાલી ઊભી હોય છે. 10 ફૂટનો રોડ તમે રાખ્યો છે, બાકી બધો પાથરણા વાળા બેસી જાય છે, વર્ષોથી બેસે છે. તમે શું કરી લીધું? ચલો તમારું શાસન છે. હવે સાંભળો, પાથરણા વાળાને કે ભદ્ર હોય કે બધા જ પાથરણા વાળા બધા આપણે સરખા ગણીએ છીએ કુંજભાઈ. હવે પાથરણા વાળાને તમે ખસાવો છો એટલે બીજા દિવસે એ લોકો આવી જાય છે. હવે તો પણ એમને કેમ આવી સખ્તાઈ જાય છે કરીએ પણ તો છીએ, પછી? સખ્તાઈ કરીએ છીએ. બીજી વસ્તુ કે તમે જ લોકો આવી જશો, આ ગરીબોને ધંધો નથી કરવા દેતા, તમે અહીંયા વોટ બેંકની રાજનીતિ કરો છો. ભાઈ તમે કોઈ એક્સ્ટ્રા સ્ટેન્ડ લો કે હાઈકોર્ટ કહે છે એનું તમે માનતા નથી, સરકાર એક્શન લે છે એનું માનતા નથી, તમે બધી જ રીતે તમે આગળ જ આવશો તો વોટ બેંક તમે રાજનીતિ કરી શકતા નથી. તમે આજે ઓઢવમાં ગયું તો મેં કહ્યું કે ભાઈ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલજીએ પ્રેસ કોન્ફરન્સ કે મીડિયાને સંબોધ કર્યું, ભાઈ આ લોકોના આમ થશે તેમ થશે, એ લોકોનું સારું નહીં થાય. અરે ભાઈ, પણ તમે કાયદા કાનૂન તો લેટર તો વાંચો. ચલો પરાગભાઈને સાંભળીએ. હવે પરાગભાઈને સાંભળીએ. કાયદા કાનૂન પ્રમાણે નિલેશભાઈ, તમે પરાગભાઈને વાત બોલવા કરો દો. છો. પરાગભાઈ. આજે તમે શક્તિભાઈની પ્રેસ સાંભળી હોય તો શક્તિભાઈએ એવું કીધું છે કે ભાઈ જે તમે અમાનવીય અભિગમને અખત્યાર કરીને આ લોકોને કાઢ્યા છે, તમે જ્યારે હિન્દુત્વની રાજનીતિ કરતા હોય તો આ જેને તમે બેઘર કર્યા છે હિન્દુત્વે, અને તમે આટલી જ બધી તમારને હિન્દુત્વની પડી હોય તો ત્યાં બાંગ્લાદેશની અંદર જે હજારો લાખો હિન્દુઓ અને મા બહેનોની
ઇજ્જત અત્યારે આબરૂ ઉપર આવી પડી છે એના માટે તમે કંઈ વિચારતા નથી. એમણે એવી વાત કરી છે તમને, તમારી બે ધારી નીતિ ખુલ્લી પાડી છે. તમે પ્રેસ સાંભળી લેજો કે તમારી આ તમે જે હિન્દુત્વની રાજનીતિ છે, કદાચ ત્યાંના હિન્દુઓ જે 1,60,60,00,000 હિન્દુઓ ત્યાં મા બહેનોની ઇજ્જત જે અત્યારે ખતરામાં જે લોકોના જીવ પડી કે બંધાયેલા છે એ તમારા વોટર નથી. એટલે તમને દબાણના મુદ્દે જે કીધું, દબાણના મુદ્દે કીધું, તે મુદ્દા ઉપર બોલો. એમની વાત કરી, એમણે જે તમે શક્તિભાઈની વાત કરી, એ શક્તિભાઈની તમે શક્તિભાઈની વાત કરી એટલી વાત કરું છું. દબાણના મુદ્દે જવાબ લોકલ મુદ્દા પર આવી વાત છે ને આવું. ના, લોકલ મુદ્દા પર આવી રાહુલ ગાંધી તો પ્રિયંકા ગાંધી કીધું, દબાણના મુદ્દા ઉપર વાત કરી છે, એના પર જણાવી દો. તમારામાં તાકાત હોય તો લશ્કર મોકલો ને ત્યાં, લશ્કર મોકલો ને બાંગ્લાદેશમાં. અમે તો લોકલ મોકલેલું. મુદ્દા પર આવી જાવ, લોકલ મુદ્દા પર. હવે અમને ક્યાંય નથી તો બાંગ્લાદેશ ઉપર આવું છે. ચલો આપણે મુદ્દા ઉપર પાછા સતીશભાઈ આવી ગોયલજી ક્યારે મને એમ કહો કે ભાઈ બાંગ્લાદેશ વિશે કયો કોઈ સ્ટેટમેન્ટ આપ્યું છે? ચલો મુદ્દા ઉપર પાછા આવી જઈએ. પ્રફુલભાઈ, આપને શું લાગે છે? ગેરકાયદેસર દબાણ કાર્યવાહી થવી જોઈએ, પરંતુ એક વસ્તુ એ સમજવી છે, આ નથી આજે કે ગઈકાલે, 1 મહિના પહેલા, 1 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા, ખબર નહીં કેટલા વર્ષ પહેલાનું આ દબાણ હશે. કાર્યવાહી અત્યારે થઈ રહી છે. આ મુદ્દો કેમ અહીંયા આવીને અટકી જાય એમાં છે? કુંજ મોટો મુદ્દો એ બને છે કે આટલા વર્ષથી અહીંયા રહેતા હતા એટલે એક માનવીય પ્રશ્ન આવી જાય. એટલે ખરેખર છે ને કોર્પોરેશનના ટીડીઓ ને એસ્ટેટ ખાતાના અધિકારીઓ જવાબદાર છે, અને કોર્પોરેશનની અંદર વર્ષોથી ભાજપનું શાસન છે. ખરેખર એસ્ટેટ અને ટીડીઓ વિભાગના અધિકારીઓને ક્યાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે ખબર હોય છે, નોટિસ આપીને આવતા રહે છે. એટલે નોટિસ એટલે શું? જો તમે ખરેખર નોટિસ આપતા હોય તો બીજી ને ત્રીજી નોટિસે પગલાં લઈને એનું બાંધકામ અટકાવી દેવું જોઈએ. એના બદલે 7-7, 8-8, 9-9, 10-10 માલના થઈ જાય અને પછી આખા ગેરકાયદેસર ઊભા થઈ જાય. એટલે બીજી વખત સરકારને છે કે ઇમ્પેક્ટ ફી લાવવી પડે. હવે એક ઇમ્પેક્ટ ફીના ચોક્કસ નિયમો હોય છે. પંચાલભાઈ, ઝૂંપડપટ્ટી કે સરકારી જમીનમાં થઈ ગયેલા મકાનો હોય, રોડને દબાવીને થઈ ગયેલા મકાનો હોય, એના માટે ઇમ્પેક્ટ ફી નથી લેવાતી. એના એક ચોક્કસ ધારાધોરણ હોય છે. હવે ઇમ્પેક્ટ ફી વારંવાર સરકારને લાવવી પડે છે, કારણ કે એમનું જે ટીડીઓ અને એસ્ટેટ ખાતું છે એ ગેરકાયદેસર બાંધકામો થવા દે છે. હું જ્યારે ગુજરાત સમાચારમાં હતો ત્યારે દાણી, લીમડાને એ બધા વિસ્તારમાં એક સેન્ટ્રલ ડિમોલિશન સેલ થયો હતો કોર્પોરેશનની અંદર કે ભાઈ ગેરકાયદેસર બાંધકામો તોડવાનું ચાલુ કરો. એમણે 12 માળના 13 માળના સંવેદનશીલ વિસ્તારોમાં જઈને ટાવરો તોડી નાખ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે નિલેશભાઈ, 6 મહિના પછી એ જ ડિઝાઇનના, એ જ કલરના એવા જ ટાવરો ઊભા થઈ ગયા અને એનો રહેણાંક તરીકે અને નીચે દુકાનો હોય તો કોમર્શિયલ તરીકે ઉપયોગ ચાલુ થઈ ગયો. અને આ છપાયા પછી પણ એક પણ ટીડીઓ કે એસ્ટેટ અધિકારી સામે પગલાં લેવાયા નહોતા. એટલે આમાં આખો અર્થ એ થાય કે બધા એકાબીજી સાથે ભરેલા છે, ગેરકાયદેસર થવા દે છે ને પછી ઇમ્પેક્ટ ફી લાવવાની વાત આવે છે, અને પછી ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર વસ્તુ કાયદેસર થાય છે. હવે જો મારું આ તમે વારંવાર ઇમ્પેક્ટ ફી લાવો એનો અર્થ એ થાય છે કે હું શું કામ મારું મકાન કાયદેસર પાસ કરાવવા જઉં? મારે ત્યાં 2 મહિના લાઇનમાં ઊભું રહેવું પડે, ઓનલાઈનમાં ગાંધીનગર જાય, ગાંધીનગરથી અહીંયા આવે. એના કરતાં હું ગેરકાયદેસર ના કરી દઉં, 3 વર્ષ પછી ઇમ્પેક્ટ ફી આવવાની છે, અને ઇમ્પેક્ટ ફી ભરીને હું કાયદેસર કરી દઈશ. મારે અત્યારે ટીડીઓ ખાતાને ફી ભરવી પડે, એના કરતાં અડધી ફીમાં પતશે. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, નિલેશભાઈ અને પરાગભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયો, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. તો દબાણને લઈ રાજનીતિની વાત કરી રહ્યા હતા. કહેવાનું એટલું થાય, ગેરકાયદેસર દબાણ ભલે હોય પરંતુ કાર્યવાહી છે તે હવે કાયદેસર થશે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ ચર્ચા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.